છોટાઉદેપુર નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાડિયા કેનલ પાસે રોડ ઉપર પાઇલોટિંગમાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી તથા સફારી સ્ટ્રોમ ગાડીમાં લઈ જવાતો કુલ કિંમત રૂપિયા 4,54,507નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ કિંમત રૂપિયા 12,62,207ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીનો કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જનાઓને પ્રોહી ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની સૂચના કરેલ જે અન્વયે MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર LCB છોટાઉદેપુરનાઓને LCB સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ જે અન્વયે LCB સ્ટાફના પોલીસ કર્મચારીઓ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB પોલીસ ઇન્સ્પેક્ટરનાઓને ટેલિફોનિક સમજ કરેલ કે વડિયા કેનલ પાસે રોડ ઉપર સ્વિફ્ટ ગાડી રજિસ્ટર નંબર GJ 64N6235ને પાઇલોટિંગ કરી ટાટા કંપનીની સફારી સ્ટ્રોમ રજિસ્ટર નંબર જેનો GJ 06HS0299નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટ વિદેશી દારૂ ભરી વાડિયા કેનલ થઈને નસવાડી બાજુ જનાર છે જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતના જણાવ્યા મુજબના વર્ણનવાળી સફારી સ્ટ્રોમ ગાડી આવતા તેને ઇશારાથી રોકવા જણાવતા ગાડીના ચાલકે પોતાની ગાડી રોકેલ નહીં અને રોડની સાઈડે ઉતારી ભાગવા જતા એક જાડી સાથે અથડાવાથી આગળનો બોટેમ તથા ટાયર ફાટી ગયેલ અને બમ્પર તૂટી ગયેલ જેથી ગાડીનો ચાલક ખેતરમાં નાસી ગયેલ જેથી ગાડીમાં જૂતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી મળી આવેલ જેથી ઉપરોક્ત પકડાયેલ સફારી સ્ટ્રોમ રજિસ્ટર નંબર GJ 06HS0299માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 1,293 જેની કુલ કિંમત રૂપિયા 14,56,507નો મુદ્દા માલ અને તથા મોબાઈલ નંગ 2 કુલ કિંમત રૂપિયા 4,000 તથા રોકડ રૂપિયા 1,700 તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ સફારી સ્ટ્રોમ રજિસ્ટર નંબર GJ 06HS0299 જેની કુલ કિંમત રૂપિયા 3 લાખ તથા સ્વિફ્ટ ગાડી રજિસ્ટર નંબર GJ 34N6235 જેની કુલ કિંમત રૂપિયા 5 લાખ મળી કુલ મુદ્દામાલ 12,62,207 મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણપાત્ર કેસ શોધી કાઢી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.